પોરબંદરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં બ્લુ ઇકોનોમી અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુકાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ 2025 અંતર્ગત પોરબંદરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન તાજાવાલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે. સરકાર દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં પણ મોટો વધારો થશે. મંત્રીએ પોરબંદરના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે પોરબંદરના દરિયાઈ પટ્ટીના વિકાસ અને માછીમારોની સુવિધા માટે જેટી તથા અન્ય આધુનિક માળખાકીય સવલતો ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોરબંદરની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખીને તેને પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવાની નેમ તેણે વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોરબંદરમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકાર સતત કાર્યરત છે. વિકસિત પોરબંદરના સંકલ્પ સાથે રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવવું અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક યુવાનોને સ્વનિર્ભર બનાવવા એ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. આજે પોરબંદરમાં 3 પ્રકારના પ્રોગ્રામો હતા. એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને એક્ઝિબિશન હતું. બીજું બ્લુ ઇકોનોમીને એક્સપ્લોર કરવા માટે બાયોટેકનોલોજી મિશન ગુજરાત તરફથી અહીંયા એક એના માટેનું સેમિનાર અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. અને બીજો એક સ્વદેશી મેળાનો કાર્યક્રમ પણ બાજુમાં નટવરસિંહજી ક્લબમાં છે. એના દ્વારા આ કાર્યક્રમો દ્વારા જે ખાસ કરીને યુવા પેઢી છે એ રોજગાર મેળવવા તરફ ગતિ કરે છે, એની જગ્યાએ રોજગાર આપતો થાય એના માટે થઈને એક ઇકોસિસ્ટમ બનાવવા પોરબંદરમાં અમે આજે પ્રયાસ કરેલો. અને ખાસ કરીને જે આપણો પૃથ્વીનો 2/3 હિસ્સો જે સમુદ્રની નીચે આવેલો છે એને એક્સપ્લોર કરીને બ્લુ ઇકોનોમી કેવી રીતે ડેવલપ થાય એની પણ વાત કરવાની છે. પોરબંદરની અંદર પણ નાના મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ આવે એના માટેની ઇકોસિસ્ટમ બનાવવા માટેની પણ આજે વર્કશોપ અને એક્ઝિબિશન રાખવામાં આવેલું છે. અને અહીંયા આપણા દેશ આત્મનિર્ભર બને એ માટે જે વડાપ્રધાને શ્રી સ્વનિર્ભર અને આત્મનિર્ભર અને સ્વદેશીની જે વાત કરી છે એના માટેનો પણ કાર્યક્રમ અહીંયા અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. મારી પોરબંદરના બધા જ જિલ્લાના અને શહેરના બધા જ નાગરિક ભાઈ બહેનો અને ખાસ કરીને જે યુવા મિત્રો છે જે જીવનમાં કંઈક કરવા માગે છે એને આ તાજાવાલા હોલની અંદર જે સ્ટાર્ટઅપ અને બીજા જે સ્ટોલ રાખ્યા છે એની વિઝિટ કરવા અને જે અહીંયા નવા સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ થાય એના માટેનું માર્ગદર્શન આપવા માટે થઈ અને અહીંયા આવે એવી વિનંતી છે. આ શુક્ર, શનિ, રવિ 3 દિવસ આ સ્ટોલ અહીંયા ચાલુ રહેવાના છે, તો એની વિઝિટ જરૂર. પોરબંદરમાં ખાસ કરીને હોસ્પિટાલિટી બિઝનેસ છે એના એમઓયુ થયા, ફિશરીઝને લગતા એમઓયુ થયા અને બીજા જે સ્ટાર્ટઅપ છે એના માટેના પણ એમઓયુ થયા છે. શરૂઆત થઈ છે. મને આશા છે કે આવનારા દિવસોમાં પોરબંદરના યુવાનો છે જેમ સાહસ કરીને વિદેશ જવાની અંદર ખૂબ મહેનત કરે છે એવી જ મહેનત અહીંયા એનાથી વધારે કમાણી મેળવવા માટે કરશે અને અહીંયા પણ આપણે ઇકોસિસ્ટમ બનાવી શકીશું. વાત એટલી જ છે કે યુવાનોમાં ખૂબ શક્તિ પડેલી છે. શક્તિનો ઉપયોગ છે એ માટે એ સામાન્ય રીતે વિદેશ જવાનું પસંદ કરે છે. અહીંયા પોતાનો નોકરી ધંધો હોય તો પણ ત્યાં જાય છે. એની જગ્યાએ જે રીતે મોટા શહેરોની અંદર એક ઇકોસિસ્ટમ બનાવે છે યુવાનો સાથે મળીને, કારણ કે આખરે શહેરનો વિકાસ આવા સ્ટાર્ટઅપથી અને નાના મોટા ધંધા રોજગારથી જ શરૂ થાય છે. અને નાનો ધંધો રોજગાર હોય એ જ મોટો રોજગારી આપતો હોય છે. તો એમાં જોડાય અને એના માટે અમે આવા વારંવાર સેમિનાર, વર્કશોપ અને એક્ઝિબિશન કરતા રહ્યા છીએ. થેન્ક યુ.
ત્રિદિવસીય આ આયોજન અંતર્ગત તારીખ 19 અને 20 ડિસેમ્બર દરમિયાન ફૂડ કોન્કલેવ, બ્લુ ઇકોનોમી, બાયોટેક અને એગ્રી પ્રોસેસિંગ સ્ટાર્ટઅપ સહિતના વિષયો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તારીખ 21 ડિસેમ્બર સુધી નટવરસિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સશક્ત નારી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક કલા અને કૌશલ્યોને વૈશ્વિક મંચ પ્રદાન કરશે. કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગકારો સાથે MOU સાઇનિંગ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે જિલ્લામાં મોટા પાયે રોકાણ અને રોજગારીની તકો ઊભી થશે. રાજશાખા હોટલ એન્ડ રિસોર્ટના ડિરેક્ટર આકાશ રાજશાખા દ્વારા ₹40 કરોડના MOU કરવામાં આવ્યા હતા, જેના દ્વારા અંદાજે 100 લોકોને રોજગારી મળશે. ઉપરાંત MSD એક્સપોર્ટ પ્રાલીના યાકુબભાઈ દાંડિયા દ્વારા ₹20 કરોડના IMOU કરવામાં આવ્યા હતા, જેના દ્વારા 200 થી વધુ લોકોને રોજગારીની તક ઉપલબ્ધ થશે. આ કાર્યક્રમ દરમિયાન વાજપાઈ બેંકેપલ યોજના, લખપતિ દીદી યોજના, મહિલા ખેડૂત સન્માન પત્ર, ડ્રોન દીદી સહિતની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને પ્રતિક રૂપે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ સ્વાગત પ્રવચન આપીને જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નાબાર્ડ દ્વારા તૈયાર કરેલ પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુટી તથા જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત બહોળી સંખ્યામાં રોકાણકારો, ઉદ્યોગપતિઓ, જિલ્લાના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.